નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે દક્ષિણ એશિયાના આધુનિક ઇતિહાસની એક એવી અદ્ભુત અને ક્રાંતિકારી હસ્તી વિશે વાત કરવાના છીએ. રવિન્દ્રનાથ ટાગોર. એક એવું નામ જેમની કલમે અને જેમના વિચારોએ આખા ખંડનો સાંસ્કૃતિક નકશો જ બદલી નાખ્યો. તો ચાલો સીધા જ એક રસપ્રદ સવાલથી શરૂઆત કરીએ. વિચારો કે દુનિયાના એવા કયા એકમાત્ર કવિ છે જેમણે એક નહીં પણ બે અલગ અલગ દેશોના રાષ્ટ્રગીતની રચના કરી છે. આ કોઈ સામાન્ય વાત નથી, બરાબર ને? આખા વિશ્વના સાહિત્યિક ઇતિહાસમાં આવી વિરલ સિદ્ધિ બીજે ક્યાંય જોવા મળતી નથી. અને આ અજોડ સિદ્ધિ પાછળનું નામ છે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. વિભાગ 1. વિશ્વ કવિનો પરિચય અને જન્મ. હવે તેમના જન્મ વિશેની આ વિગત ખરેખર જાણવા જેવી છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ જોઈએ તો તેમનો જન્મ 7 મે 1861ના રોજ કોલકાતામાં થયો હતો, પણ જો તમે બંગાળી સંસ્કૃતિની વાત કરો તો બંગાળી કેલેન્ડર મુજબ તેમની જન્મજયંતિ પોઈલા બૈશાખ પછીના 25મા દિવસે બહુ જ ઉત્સાહથી ઉજવાય છે, જેને પોચીસે બૈશાખ કહેવાય છે. આ નાનકડો તફાવત જ બતાવે છે કે તેઓ વૈશ્વિક અને સ્થાનિક એમ બંને સ્તરે લોકોના હૃદય સાથે કેટલા ઊંડા જોડાયેલા છે. વિભાગ 2. ગીતાંજલિ અને નોબેલ પુરસ્કાર. ચાલો હવે વર્ષ 1913 પર નજર કરીએ. આ વર્ષ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ એ જ વર્ષ છે જ્યારે ટાગોરને તેમના અદ્ભુત કાવ્ય સંગ્રહ ગીતાંજલિ માટે સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. હવે અહીં સૌથી મોટી વાત એ છે કે આ માત્ર એક પુરસ્કાર નહોતો. આ મેળવનાર તેઓ પહેલા ભારતીય તો હતા જ, પણ સાથે સાથે આખા એશિયા ખંડની પ્રથમ વ્યક્તિ હતા. જરા વિચારો, આ ઘટનાએ પશ્ચિમી જગતને પૂર્વીય તત્વજ્ઞાન અને આપણી કાવ્ય શક્તિની કેવી પ્રચંડ તાકાતનો પરિચય કરાવ્યો હશે. વિભાગ 3. બે દેશોના રાષ્ટ્રગીતના રચયિતા. આપણે શરૂઆતમાં જે સવાલ પૂછ્યો હતો ને, ચાલો હવે એના પર પાછા ફરીએ. ટાગોર દુનિયાના એકમાત્ર એવા કવિ છે જેમની રચનાઓ આજે બે સ્વતંત્ર દેશોના રાષ્ટ્રગીત તરીકે ગુંજી રહી છે. આપણા ભારત માટે જનગણ મન અને બાંગ્લાદેશ માટે આમાર સોનાર બાંગ્લા. આ બંને મહાન રચનાઓ ખરેખર તેમની અદ્ભુત સાહિત્યિક પ્રતિભા અને સાંસ્કૃતિક એકતાની ભાવનાને બહુ જ સુંદર રીતે રજૂ કરે છે. વિભાગ 4. શાંતિ નિકેતન. પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણ. હવે તેમના સાહિત્યથી થોડા આગળ વધીને તેમના દાર્શનિક વારસા વિશે વાત કરીએ. શાંતિ નિકેતન. આ નામ તો તમે સાંભળ્યું જ હશે. ટેગોરે જ્યારે આની સ્થાપના કરી ત્યારે તેમનો વિચાર એકદમ સ્પષ્ટ હતો. શિક્ષણ માત્ર 4 દિવાલો વચ્ચે બંધ ઓરડામાં નહીં, પણ પ્રકૃતિના મુક્ત વાતાવરણમાં મળવું જોઈએ. તેઓ દ્રઢપણે માનતા કે વિદ્યાર્થીઓ પ્રકૃતિ સાથે જેટલા વધુ જોડાશે, તેમનો માનસિક અને બૌદ્ધિક વિકાસ એટલો જ જબરદસ્ત થશે. અને હા, આજે આ સંસ્થા વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે આખી દુનિયામાં પ્રખ્યાત છે. વિભાગ 5. સાહિત્યિક ક્રાંતિ અને રવિન્દ્ર સંગીત. જો આપણે તેમના સર્જનની વાત કરીએ તો કવિતાઓ, વાર્તાઓ, નવલકથાઓ, નાટકો અને પોતાનું એક બિલકુલ અલગ જ સંગીત સ્વરૂપ રવિન્દ્ર સંગીત. આ લિસ્ટ જોતાં જ ખ્યાલ આવે છે કે તેમની કાર્યક્ષમતા અને પ્રતિભા કેટલી વિશાળ હતી. તેમણે સાહિત્યના લગભગ દરેક સ્વરૂપમાં એક નવી ક્રાંતિ લાવી દીધી. અને આ બધી જ કૃતિઓમાં તમને એક વસ્તુ સતત જોવા મળશે: માનવતાવાદ અને રાષ્ટ્રવાદ. તેમનું સાહિત્ય માત્ર મનોરંજન માટે નહોતું, પણ સમાજને એક નવી દિશા આપવાનું બહુ મોટું માધ્યમ હતું. વિભાગ 6. મહાત્મા અને ગુરુદેવનો ઐતિહાસિક સંબંધ. હવે આ માહિતી ખરેખર બહુ જ રસપ્રદ છે. આપણે બધા મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા અને રવિન્દ્રનાથ ટાગોરને ગુરુદેવ કહીએ છીએ. પણ શું તમને ખબર છે? ગાંધીજીને આ મહાત્માની ઐતિહાસિક ઉપાધિ ખુદ રવિન્દ્રનાથ ટાગોરે જ આપી હતી. અને બરાબર એ જ રીતે સાહિત્ય અને શિક્ષણમાં ટાગોરના અમૂલ્ય પ્રદાનને જોતા ગાંધીજીએ તેમને ગુરુદેવ કહીને બોલાવ્યા હતા. બે મહાન વિભૂતિઓ વચ્ચેનો આ પરસ્પર આદરને સન્માન ખરેખર ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. તો આજના આ વિશ્લેષણને અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન વિચારવા જેવો છે. કોઈ એક વ્યક્તિનો વારસો કેવી રીતે આધુનિક દક્ષિણ એશિયાના માનવતાવાદ, રાષ્ટ્રવાદ અને સાંસ્કૃતિક ઓળખને આજે પણ સક્રિય રીતે ઘડી રહ્યો છે? ગુરુદેવ ટાગોરના વિચારો અને તેમનું વિઝન એટલું વિશાળ હતું કે એની અસર આજે દાયકાઓ પછી પણ આપણે સ્પષ્ટપણે અનુભવી શકીએ છીએ. આજના આ વિશેષ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.